હેલો મિત્રો, આજે આપણે ગયા છે પાવાગઢ ધામ, જે પંચમહાલમાં આવેલું છે. અહીંયા જોઈ શકો છો કે મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. અહીંયા વાદળોની વચ્ચે માતાજીનું ખૂબ સારું પવિત્ર ધામ આવેલું છે, જ્યાં 1800 પગથિયાં આવેલા છે, જ્યાં માતાજીનું ખૂબ એવું પર્વત ઉપર મંદિર જોવા મળે છે. અહીંયા જોઈ શકો છો કે નજારો પહાડનો ખૂબ એવો સારો છે. અહીંયા પ્રકૃતિના ખોળે માતાજીનું મંદિર જોવા મળી રહ્યું છે કે ખૂબ કુદરત નજારો જોવા મળે છે. અહીંયા લાખો ભક્તો અહીંયા ચોમાસામાં માતાજીના દર્શન કરવા માટે આવે છે. તો જો તમે મિત્રો આવ્યા ના હોય તો ચોમાસામાં જરૂરથી એક વખત પાવાગઢમાં માતાજીના દર્શન કરવા માટે આવો. અને 51 શક્તિપીઠોમાંનું એક માતાજીનું મંદિર અહીંયા આવેલું છે, જે મહાકાળી માતાજીના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ખૂબ એવું સારું મંદિર જોવા મળે છે અને માતાજીના સાક્ષાત દર્શન જોવા મળે છે. અહીંયા તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. સંતાનોની પ્રાપ્તિ થાય છે. દુખિયારાના દુઃખ દૂર થાય છે. જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છતાં પરંતુ લોકો માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ ધામમાં જરૂરથી આવે છે. તો તમે જો મિત્રો કોઈ આવ્યા ના હોય તો જરૂરથી મહાકાળી માતાજીના દર્શન કરવા માટે અવશ્ય પધારો. અને તમે જોઈ શકો છો કે તમારે કઈ બાજુથી તમે રહો છો તો એ બાજુથી આવવા માટે કેટલું દૂર થાય છે હું તમને બતાવીશ. વિડીયોમાં જોઈ શકો છો તમે. જો મિત્રો તમે વડોદરાની આસપાસ રહેતા હોય તો ખાલી માત્ર ને માત્ર 52 કિલોમીટર વડોદરાથી પાવાગઢ મહાકાળી માતાજીનું ટેમ્પલ થાય છે. જો તમે આવ્યા ના હોય તો જરૂરથી આવો. અને જો તમે મિત્રો અમદાવાદની આસપાસ રહેતા હોય તો 155 કિલોમીટર થાય છે અમદાવાદથી પાવાગઢ મંદિર. અને જો મિત્રો તમે નડિયાદની આજુબાજુ રહેતા હોય તો તમે માત્ર ને માત્ર 103 જ કિલોમીટર થાય છે. તો જરૂરથી આવો માતાજીના દર્શન કરવા માટે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને જય માતાજી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મિત્રો, રજા લઈએ. જય માતાજી.